શાળા રેકોર્ડ અથવા એલસી જેમાં તમારે સુધારણા કરવા છે, જેના રિલેટેડ ઘણા વિડીયો બનાવ્યા પરંતુ લોકોને વિશ્વાસ નથી આવતો, તો એના માટેનું અહીંયા પ્રૂફ છે. હું તમને અહીંયા પ્રૂફ બતાવીશ. અહીંયા જો તમને જોવામાં અનુકૂળ નથી તો વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર પણ હું અહીંયા અપલોડ કરી દઈશ અને અહીંયા ફૂલ્લી પ્રોસિજર છે એ હું તમને આમ કહેવાય કે સમજણ પડે એ રીતે ફ્લોમાં તમને સમજાવવાની કોશિશ કરીશ. તો હું હવામાં વાત નહીં કરું, અહીંયા હું તમને પ્રૂફ બતાવું છું કે અહીંયા અમારા એક મિત્ર દ્વારા જે અમે જે પ્રોસિજર જણાવી હતી એ જ પ્રોસિજર દ્વારા જે તે તમારું નામ સુધારણા છે અથવા જન્મ તારીખ છે, વાલીનું નામ છે કે જાતિ સુધારણા છે એના રિલેટેડની અહીંયા વાત કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકશો કે આ પરિપત્રક અથવા જે લેટર છે જે તે વ્યક્તિને કે સ્કૂલને એ લેટર કરવામાં આવેલ છે અને આ લેટર અનુસંધાને જે તે કહેવાય તો આ વાતમાં જે જાતિનો સુધારણા હતા એના રિલેટેડ અહીંયા સુધારણાની અહીંયા વાત કરી હતી. એટલે કે મેં અહીંયા તમને પ્રૂફ બતાવી દીધું છે કે ડીઓ કચેરી દ્વારા એટલે કે ડીઓ ઓફિસર દ્વારા જે તે તમારા જે સુધારણા કરવાના હતા એના રિલેટેડનો લેટર એ જે તે સ્કૂલને કરી દીધેલ છે અને જે તે હુકમને અનુસંધાને જે તે સ્કૂલના આચાર્યએ જે તે રજિસ્ટરમાં એ સુધારણા કરવાના છે અને એ અનુસંધાને જે તે રેકોર્ડમાં એમના જે તે બધા ડિટેલ છે એ સુધારણા કરવાના છે. તો આ રહી ગયું તમારું જે તે પ્રૂફ છે. મિત્રો અહીંયા હું પ્રાઇવેસી કન્સર્નના કારણે જે તે ડિટેલ છે ને એ બ્લર કરેલી છે. ઇવન અહીંયા મેં ફોટોમાં પણ બ્લર કરી છે જેથી તમને કહેવાય કે આ પરિપત્રક અથવા જે લેટર છે એ અનુસંધાને શું વાત કહેવા માંગે છે એ તો તમે જોઈ શકશો, પરંતુ અહીંયા જે તે ડિટેલ છે એ તમે નહીં જોઈ શકશો જે તે વ્યક્તિની. બાકી તમારે કોઈ જ પ્રોબ્લેમ નથી. આ જે તે વ્યક્તિનું અમે કરેલ છે અને જે તે વિદ્યાર્થીનું આ નામ છે કે અથવા જાતિ છે એમાં સુધારણા થયેલ છે એ અનુસંધાનેનો જ આ લેટર હતો, એટલે કે મેં તમને પ્રૂફ જણાવી દીધું. તો અહીંયા બીજો એક પરિપત્ર આવેલ હતો બીજા એક જિલ્લાનો જે છે અહીંયા ભાવનગર જિલ્લાનો છે. એટલે અહીંયા તમે જોઈ શકશો કે શિક્ષણ શાખા છે જિલ્લા પંચાયત કચેરી ભાવનગર. તો અહીંયા થોડીક માહિતી એક કહેવાય મસ્ત થોડીક માહિતી આપેલ છે એ અનુસંધાને હું તમને અહીંયા તો એ વોટ્સએપ અને ટેલિગ્રામમાં આ અપલોડ તો હું કરી જ દઈશ, પરંતુ અહીંયા થોડીક હું જે તે વાત છે અહીંયા જણાવી દઉં કે જ્યાદાતર મિત્રો એવું હતું કે તમારા જે તે અરજી છે જે દીકરા અથવા દીકરી છે એમના જે તે સુધારણા કરવા છે એમના વાલીએ પ્રિન્સિપાલને એક અરજી આપવાની આવતી હતી. એ અરજીનો નમૂનો પણ આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ પર અપલોડ કરી દઈશું અને અહીંયા તમને અહીંયા હું જણાવી પણ દઈશ, અથવા એની સાથે હું ઓલ્ડ વિડીયોને પણ અહીંયા મેન્શન કરી દઈશ જ્યાં એ ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું કઈ રીતે આગળ પ્રોસિજર કરવી છે એ પણ મેં અહીંયા જણાવી છે. એટલે કે ફોર્મ ભરવાની ડિટેલ કેવી રીતે ભરવી એ પણ મેં અહીંયા જણાવેલી છે. એ વિડીયોમાં તમે ચેક કરી શકશો, જેને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ. તો એ પ્રમાણે તમારે જે તે ફોર્મ છે ભરવાનું. તો અહીંયા આ વાત છે આ પરિપત્રની અનુસંધાનની છે. તો અહીંયા જે તે ડીઓ કચેરી હું તમને કહું છું કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર છે એમના અનુસંધાને જે તે પ્રોસિજર થતી હતી. હવે અહીંયા કેવું કરવામાં આવ્યું છે કે આ પરિપત્ર અનુસંધાને જે ડિસ્ટ્રિક્ટમાં જે તે સમિતિ હતી એ અનુસંધાનનો પાવર એ લોકોને નીચેની કચેરીમાં એટલે કે તાલુકા જે એજ્યુકેશન ઓફિસર છે એમને આ જે તે કહેવાય કે થોડીક ભારણના કારણે જે તે ઓથોરિટી છે એ આપવામાં આવી છે. તો આ પરિપત્ર અનુસંધાને તમે જોઈ શકશો, કારણ કે અહીંયા રિલેટેડ હું ઘણી બધી વાત કરવા જઈશ ને તો વિડીયો એ ઘણો બધો લાંબો બની જશે અને તમને ઓકવર્ડ ફીલ થવા મળશે. તો આ પરિપત્ર તો હું ત્યાં અપલોડ કરી દઈશ. તો અહીંયા હું તમને ખાલી ટૂંકમાં મેન્શન કરી દઉં છું કે જિલ્લામાં જે જિલ્લા શિક્ષણ અધિકારીને ભારણ વધી જયું હતું એ અનુસંધાને તાલુકામાં જે શિક્ષણ શાખા હતી એટલે કે તાલુકા એજ્યુકેશન ઓફિસરને આ જે તે ઓથોરિટી એ આપવામાં આવી છે. એટલે કે જે તે ડાયરેક્ટ જે તે સ્કૂલ છે ગ્રાન્ટેડ છે કે નોન ગ્રાન્ટેડ છે એમને તાલુકા વિકાસ અધિકારી નહીં પરંતુ તાલુકા શિક્ષણ અધિકારીને જે તે લેટર એ કરવાના છે અને એ આગળની પ્રોસિજર એ જિલ્લા શિક્ષણ અધિકારીને આપશે અને એ અનુસંધાને જે તમારી ડિટેલ છે એ ચેન્જીસ થતી હોય છે. તો અહીંયા મિત્રો તમે મેં આગળ જે પ્રૂફમાં બતાવ્યું એ તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા મેં થોડું પ્રૂફમાં જે પ્રાઇવેસી કન્સર્નથી હું તમને જણાવવાની કોશિશ કરી કે અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારીની સાઇન છે, એટલે કે આ ખોટી તો કોઈ ડોક્યુમેન્ટ નથી. એમના પુરાવાને આધીન જ તમારા જે તે સુધારણા છે કર્યા છે અને આ વગર કોઈ કોર્ટના ઓર્ડરે આ સુધારણા કર્યા છે. મિત્રો હું અહીંયા તમને એમનેમ વાત નહીં કરું, આ તમે પ્રૂફ છે ત્યાં જોઈ શકશો. તો અહીંયા બે મેં તમને જે ડોક્યુમેન્ટ હતા એ બતાવ્યા. હવે બીજી વાત કરું છું કે એટલે કે જે તે પ્રોસિજર છે એ પણ હું તમને અહીંયા જણાવી દઉં છું. તો કે જે તે વાલીએ આ પ્રકારનું એક અરજી ફોર્મની પ્રિન્ટ કઢાવવાની છે કે અથવા આ પ્રકારની જે તે અરજી છે એ આપવાની રહેશે. અહીંયા જે તે સપોર્ટેડ ડોક્યુમેન્ટની લિસ્ટ પણ એ અંદર આપેલી છે એ પણ તમે જોઈ શકશો. તો અહીંયા આ પ્રકારનું જે તે વાલીએ અરજી નો નમૂનો છે એ પ્રકારનું ફોર્મ જે તે
સ્કૂલના પ્રિન્સિપાલને આપવાનું છે. હવે એના પછી અહીંયા બીજી વાત જણાવવામાં આવેલ છે કે એના પછી અહીંયા સોગંદનામું 50 રૂપિયાના સ્ટેમ્પ, એટલે જે તે તમારે સુધારણા કરવાના છે એના રિલેટેડનું 50 રૂપિયાના સ્ટેમ્પ પર તમારે જણાવવાનું છે. પરંતુ આ નોટરી સ્ટેમ્પ નથી કરવાનું મિત્રો. આમાં તમારે મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબ દ્વારાનું જે તે સોગંદનામું છે એ તમારે અહીંયા સપોર્ટિવ લિસ્ટમાં આપવાનું છે. જે તે તમારા સુધારણા છે, જે રીતે આપણે નોટરીમાં કરીએ છીએ એ પ્રકારે અહીંયા આ લેખિત પર આપણે મામલતદાર સાહેબના જે સહી સિક્કા દ્વારા જે તે નોટરાઇઝ કરવાનું છે. પછી અહીંયા વાત છે કે જે તે અહીંયા પ્રિન્સિપાલ સ્કૂલના છે એ લોકોનું એવું કહેવું છે કે હવે તમારે કંઈ ના થાય. તો મિત્રો અહીંયા પહેલા તો તમને અહીંયા વાત જણાવી દઉં છું કે જે વિદ્યાર્થીનું સ્ટડી ચાલુ છે 1 થી 12 ધોરણમાં, આ લોકો માટે જ વાત છે કે વગર કોર્ટના ઓર્ડરે તમારા જે તે સુધારણા થઈ જશે. બાકી કોઈ જે વ્યક્તિ કે 12મું પૂરું થઈ ગયું છે, એલસી મળી ગઈ છે, એ લોકોને આ કામનું નથી. છતાં અહીંયા હું એક એડવાન્સ ફીચર તમને જણાવી દઉં કે જે લોકોને 10મામાં જે એલસી આવી ગઈ છે અને તમને અહીંયા મેં લખ્યું છે કે એલસીમાં સુધારણા એટલે કે એમના 11 12માના રેકોર્ડનો પણ સુધારણા થઈ શકશે, એ અનુસંધાને મેં અહીંયા શાળાના રેકોર્ડ અને એલસી લીધેલ છે. બાકી અન્ય કોઈ વ્યક્તિએ જે લોકોને 12મું પૂરું થઈ ગયેલ છે અને પછી કોલેજ અથવા કોઈ પણ અભ્યાસ કરી રહ્યા છે તો એ અનુસંધાને એમને કોર્ટ ઓર્ડર મેન્ડેટરી બનશે. પછી મેં તમને 50 રૂપિયાના સ્ટેમ્પની વાત કરી. એના પછી જે તે આચાર્યએ જિલ્લા નહીં પરંતુ અહીંયા આ લેટર પ્રમાણે એવું છે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે કે તાલુકા એજ્યુકેશન ઓફિસરને આ પ્રકારનું એક ફોર્મ ભરીને સહી સિક્કો કરીને જે તે તાલુકા શિક્ષણ અધિકારીને આપવાનું રહેલ છે. એમાં જે એમને જે તે ડિટેલ ભરવાની છે અને સપોર્ટિવ ડોક્યુમેન્ટની સાથે આપવાનું રહે છે. હવે જે આગળનું મેં હું તમને ડોક્યુમેન્ટ બતાવું છું કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ એમાં સુધારણા માટેનું આ પ્રકારનું એમને રજીસ્ટર મેન્ટેન કરવાનું છે. અને એના રિલેટેડ અહીંયા તમે ડોક્યુમેન્ટ જોઈ શકશો કે કયા કયા ડોક્યુમેન્ટ છે એ અહીંયા તમારે જરૂર બની શકે છે. તો એકવાર હું અહીંયા તમને જણાવી દઉં કે કયા કયા ડોક્યુમેન્ટ છે જે અનુસંધાને તમારે જે તે સુધારણા કરવાના છે એવા ડોક્યુમેન્ટ તમારે જરૂર બને છે. એટલે કે રેશન કાર્ડ છે, આધાર કાર્ડ, માતા પિતા, બાળક અથવા બાળકના ભાઈ બહેન, જે અનુસંધાને ઘણા લોકોનું એવું કહેવું છે કે મારા પિતા અથવા માતા એક્સપાયર થઈ ગયા છે તો એમના ગાર્જિયનનું અહીંયા જે તે ડોક્યુમેન્ટ છે એ જરૂર બની શકે છે. માતા પિતાની એલસી છે, જે તે તમારે સુધારણા કરવાના છે એ અનુસંધાને અહીંયા જે તે ડોક્યુમેન્ટ છે એ બનશે. જન્મનો દાખલો છે, કોર્ટનો હુકમ જો હોય તો જે તે સુધારણા છે, જેવો કે એડોપ્શન છે કે અથવા ડિવોર્સ પછી જે તે વ્યક્તિનું એડોપ્શન થઈ છે એ અનુસંધાને જે તે વાત છે એ બનતી હોય છે. પછી કે ચૂંટણી કાર્ડ, માતા પિતા, બાળકના ભાઈ બહેન, એ પ્રકારની જે તે ડોક્યુમેન્ટ છે એ આપવાના રહેશે. અને છેલ્લું ડોક્યુમેન્ટ છે કે 50 રૂપિયાના સ્ટેમ્પ પર જે એફિડેવિટ જે આપણે મામલતદાર સાહેબ પાસે કરાવીએ છીએ એ એફિડેવિટ તમારે આપવાનું રહેશે. આ બધા ડોક્યુમેન્ટ કરીને તમારે જે તે પ્રિન્સિપાલ સાહેબને આપવાના રહેશે. જે તે સ્કૂલના એમને આગળની પ્રોસિજર કરવાની હોય છે, તમારે કોઈ પ્રોસિજર નથી કરવાની હોતી. એ પ્રોસિજર ફૂલ્લી થયા પછી જે તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે તે લેટર છે તમારે સ્કૂલને કરી આપવાનો આવતો હોય છે. જે આ પ્રકારનો છે, જે મેં તમને પ્રૂફમાં જણાવેલ છે, આ પ્રકારનું ઓર્ડર કર્યા પછી તમારી જે તે નામ છે એ જે તે સ્કૂલે સુધારી આપવાનું રહે છે.